હેલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. હું છું રાધા આહિર. હું એક ગવર્મેન્ટ ટીચર છું. હું ચક્રા હીલર છું, યોગા ટીચર છું અને ચક્રા મેડિટેશન ટીચર છું. હું અહીં તમને તમારા સબકોન્શિયસ માઇન્ડના ઉપયોગથી અને બ્રહ્માંડના અમુક નિયમોના ઉપયોગથી તમને જે અઘરા લાગતા સપનાઓ છે એને કેવી રીતના સાકાર કરવા તે સમજાવું છું. સુંદર જીવન કેવી રીતના જીવવું, કેવી રીતના મેળવવું સુંદર જીવન, એ અહીં સમજાવું છું. એક કોમેન્ટ આવેલી હતી કે સક્સેસ સ્ટોરી લાવો. જરૂર, સક્સેસ સ્ટોરી ખૂબ જ જરૂરી છે. કેમ કે કોઈની સક્સેસ જોઈને આપણે મોટિવેટ થતા હોઈએ છીએ કે ના, બધું થઈ શકે છે એવું આપણને લાગે, એટલા માટે. તો આજે એક ટોપિક સમજાવવાનો છે અને જોડે જોડે એ ટોપિક માટે સક્સેસ સ્ટોરી પણ છે. ટોપિક એવો છે કે 3Dને ઇગ્નોર કરતાં શીખો. 3D એટલે શું, મેં કેટલી વખત સમજાવ્યું, છતાંય હું કહીશ કે 3D એટલે અત્યારે તમારી જે પોઝિશન છે, જે તમને નથી ગમતી અથવા તો ગમતી, જે કંઈ પણ હોય, સમજો કે તમારા સંબંધોમાં તકલીફ છે, એ અત્યારે દેખાય છે, ઝઘડાઓ દેખાય છે, એ તમારી 3D છે. તમને જોબ નથી મળતી, જોબ જોઈએ છે, ખૂબ જરૂરી છે જોબ મેળવવી, તો અત્યારે શું છે તો કે જોબ નથી, એ તમારી 3D છે. પૈસાની તાણ છે, એ તમારી 3D છે. પૈસાની જરૂર છે પણ પૈસા નથી, તો એ 3D કહેવાય અત્યારે જે દેખાય છે. એવી રીતના હેલ્થ, ખૂબ જ બીમાર છીએ અને સાજું થવું છે આપણી ઈચ્છા છે, એકદમ હેલ્ધી રહેવું છે આપણી ઈચ્છા છે, પણ અત્યારે 3Dમાં એકદમ બીમાર છીએ. તો આજે આપણે સૌથી અઘરી લાગતી 3Dને ઇગ્નોર કરતાં શીખવાનું છે સક્સેસ સ્ટોરી ઉપરથી. સૌથી અઘરામાં અઘરી 3D મને એવું લાગે છે કે બીમારી છે. કારણ કે તમારે પૂરા શરીરમાં પેઇન થતો હોય, દુખાવો થતો હોય ને છતાંય એને ઇગ્નોર કરવું, મતલબ કે એના ઉપર નજર, એના ઉપર ધ્યાન ન દેવું અને એવું વિચારવું કે હું એકદમ સાજો નરવો છું, એ થોડુંક અઘરું લાગે, બધાયને અઘરું લાગે, બરાબર. તો એને જો માણસ ઇગ્નોર કરીને સારી હેલ્થ મેનિફેસ્ટ કરી શકતા હોય તો કોઈ પણ વસ્તુ થઈ શકે છે આ દુનિયામાં. એના માટે નેવિલ ગોદાર્ડની એક બુકની એક સક્સેસ સ્ટોરી હું આપું છું. એક બેન હોય છે, 45-50 વર્ષના બેન હોય છે, ફૂલ બેડ રિડન હોય છે. એમની આર્ટરીસમાં પ્રોબ્લેમ હોય છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે, કંઈક કમરના હાડકાની તકલીફ હોય છે, હાલી ચાલી નથી શકતા, આવી બધી ઘણી બધી તકલીફ હોય છે અને હોસ્પિટલાઇઝ છે. એણે ઘણા બધા નેવિલના લેક્ચર અટેન્ડ કર્યા હતા, પણ ધીમે ધીમે હોસ્પિટલાઇઝ થવાથી એ લેક્ચર એના છૂટી ગયા. પછી એક દિવસ એવું થાય છે, એમ ટોટલી બીમાર જ, એમ કોઈ વસ્તુ ગમે જ નહીં એવી મેન્ટાલિટી આખી થઈ ગઈ અને કંટાળી ગયા હતા. હવે એક દિવસ એવું થાય છે કે એનો એક ફ્રેન્ડ હોય છે, વિદેશમાં એવી સિસ્ટમ હોય કે આપણે જોવા જઈએ ને તો ખાલી એમને દોડ્યા જઈએ, કોઈ પણ દર્દી હોય એને, અને ત્યાં હોય એ કરી આવીએ. પણ વિદેશમાં એવી સિસ્ટમ છે કે કંઈક ફૂલ લઈને જાય, કોઈ ફ્રૂટ લઈને જાય, એ રીતે જોવા જાય. તો એનો એક ફ્રેન્ડ છે, એને ફૂલ અને એમાં એક પોસ્ટકાર્ડ, બેસ્ટ વિશિસનું એક પોસ્ટકાર્ડ દે છે. હવે ફ્રેન્ડ ચાલ્યો જાય છે એટલે પેલા બેન છે એ ફૂલ અને પોસ્ટકાર્ડ જોવે છે. પોસ્ટકાર્ડમાં એક જોરદાર ચિત્ર હોય છે. ચિત્ર હોય છે દરિયાકાંઠાનું, જેમાં એક છોકરી, નાનકડી છોકરી દરિયાકાંઠે દરિયામાં એન્જોય કરતી હોય છે, એવું ચિત્ર હોય છે. એટલે એને પોતાનું બાળપણ યાદ આવે છે કે એ નાની હતી ત્યારે, એ બેન નાના હતા ત્યારે એ પોતાના મમ્મી પપ્પા જોડે દરિયાકાંઠે જતા અને કેટલા દોડતા અને એન્જોય કરતા. અને પછી અચાનક જ એ પોતાની ભૂતકાળની યાદોમાં સરી જાય છે અને પોતાનો જે દર્દ હોય છે એ ભૂલી જાય છે. અને પછી એણે નક્કી કર્યું તે દિવસે કે હું મારી જાતને સાજી કરવા માટે વિઝ્યુઅલાઇઝ કરીશ, જે નેવિલ ગોદાર્ડ શીખવાડે છે એ ટેકનિક હું કરીશ. એટલે એ સાવ બેડ રેસ્ટમાં હતા, હોસ્પિટલમાં હતા, પણ છતાંય પોતાના પેઇનને ઇગ્નોર કરી, પોતાનો દુખાવો જે તકલીફ છે એના ઉપર ધ્યાન ના આપતા એ કન્ટિન્યુઅસ વિઝ્યુઅલાઇઝ કરે છે દરરોજ એક જ વસ્તુ, કે પોતે દરિયાકાંઠે દોડે છે, દરિયાના પાણીને, દરિયામાં જતા હોય છે, એનું પાણી ફીલ કરે છે, એની ખારાશને ફીલ કરે છે, દરિયાની સુગંધને, એ ઠંડકને ખૂબ એન્જોય કરે છે પોતાની કલ્પનાઓમાં દરરોજ. અને એકદમ હેલ્ધી રીતે એમ પોતે દોડે છે આ રીતે. અઠવાડિયા પછી એક દિવસ એવું થાય છે કે અઠવાડિયા પછી
એ બેન ઊભા થાય છે બેડ ઉપરથી અને એક જોરદાર એવો દુખાવો ઉપડે છે કે ત્યાં ને ત્યાં બેસી જાય છે. અને દુખાવો એમ થયું કે 1 મિનિટમાં તો જીવ નીકળી જશે એટલો આખા શરીરમાં દુખાવો જોરદાર દુખાવો 2-5 મિનિટનો જ હતો, પણ શ્વાસ નીકળી જાય ને એટલો જોરદાર દુખાવો થયો. એને એમ થયું કે પૂરું થઈ ગયું આજે આપણું. અને 5 મિનિટ પછી એ દુખાવો ગયો, પછી આખા શરીરની બધી તકલીફ હોઈ ગઈ. પછી કાંઈ નહીં, 2 દિવસમાં બેન હોસ્પિટલમાંથી છૂટા થઈ ગયા. મતલબ એ એકદમ હેલ્ધી થઈ ગયા. તો અહીંયાથી આપણે શું સમજીએ કે તમારી કલ્પનામાં એ તાકાત છે કે એ તમારા ગમે એવી સિચ્યુએશન છે, ગમે એવી પરિસ્થિતિ છે, એને બદલી શકે છે. પણ તમે જો અત્યારની પરિસ્થિતિ છે એને ઇગ્નોર કરતા, અહીં આપણે એક જ વસ્તુ શીખવાની છે કે અત્યારે એ બેનને એટલો દુખાવો હતો છતાંય એને ઇગ્નોર કર્યું. જો તમારા શરીરમાં એટલો પેન થતો હોય ને એને તમે ઇગ્નોર કરી શકો તો તમારા સંબંધોમાં તકલીફ હોય એ તો થોડીક વાર કોઈ માણસ બહાર જાય તો આપણે ઇગ્નોર કરી શકીએ, આપણે એનાથી થોડાક જુદા રહેવા વયા જાય તો ઇગ્નોર કરી શકીએ. પૈસાની તકલીફ છે તો સતત આપણી માથે કોઈ પૈસા ન કરતું હોય એ પણ ઇગ્નોર થઈ શકે. જોબની તકલીફ છે તો આપણે વાંચવા લાગીએ, તૈયારી કરવા લાગીએ તો એ પણ ઇગ્નોર થઈ શકે. પણ આ જે છે તમને સતત દુખાવો થતો હોય, સતત હોસ્પિટલમાં આવો, વારંવાર ડૉક્ટર તમને ઇન્જેક્શન આપતા હોય અને છતાંય તમે એને ઇગ્નોર કરીને એવું વિચારો કે ભાઈ હું એકદમ હેલ્ધી છું અને હું આ જગ્યાએ હરું ફરું છું, એ થોડુંક અઘરું, પણ છતાંય એ બેને કર્યું અને એને સક્સેસ મળી. કારણ કે આપણી અંદર આપણી આત્મા છે, પરમાત્મા જોડે જોડાયેલી છે, એની અંદર એ પાવર છે અને આપણા દરેક સેલને, દરેક કોષને આપણી આત્મા, આપણો બ્રેઇન છે એ કંટ્રોલ કરે છે. આપણું શરીર એમનેમ નથી ચાલતું અને શરીરનો દરેક કોષ આપણું મન જે રીતે કહે એ જ રીતે રિએક્ટ કરે છે. કારણ કે શરીર તમને સતત સાંભળે છે, તમે જે વિચારો છે બધું તમારું શરીર સાંભળે છે અને એ જ પ્રમાણે એક્શન કરે છે. બરાબર? તો આ એક સક્સેસ સ્ટોરી હતી જેમાં શીખવાની એક જ વસ્તુ છે, 3Dને ઇગ્નોર કરતા શીખો. તમને નથી ગમતી એવી પરિસ્થિતિ ઉપર ધ્યાન ના આપો, કારણ કે જ્યાં તમારી કોન્શિયસનેસ, જ્યાં તમારી જાગૃતિ અથવા તો તમારી આત્માનું ધ્યાન જશે એ વસ્તુ પાવરફુલ બનશે. તો જો તમારું ધ્યાન એમાં ગયું કે મને ખૂબ જ દુખાવો છે તો એ વધવાનો છે. ધ્યાન એમાં ગયું કે નોકરી નથી, બેકારી છે તો એ વધવાનું છે. તમારા ધ્યાનમાં, તમારી આત્મામાં, તમારી જાગૃતતામાં એટલો બધો પાવર છે કે એ જેના ઉપર ફોકસ કરશે વારંવાર એ વસ્તુ સાચી થશે. એ આત્મા કયો, એ સબકોન્શિયસ માઇન્ડ કયો, અવચેતન મન કયો, કોન્શિયસનેસ કયો, એ બધું એ જ છે. તો આ રીતે 3Dને ઇગ્નોર કરો. એક હજી સક્સેસ સ્ટોરી, જેમ તમે તમારી હેલ્પ કરી શકો છો, તમારી જાતને 3Dને ઇગ્નોર કરીને એમાંથી કાઢી શકો છો, એ રીતના બીજાને પણ એમાંથી તમે કાઢી શકો છો. એ કઈ રીતે, એની એક સક્સેસ સ્ટોરી છે. એક ભાઈ હોય છે, આમ સક્સેસ સ્ટોરી એક બેનની છે. એક બેન છે, એનો ભાઈ છે એ હોસ્પિટલાઇઝ હોય છે. એના ભાઈનું આ લાસ્ટ ઓપરેશન હતું, ઘણા ઓપરેશન થયેલા હતા અને હવે એમાં સક્સેસ મળવાના ચાન્સીસ ખૂબ જ ઓછા હતા. બધાને ડર હતો કે બહુ ડેન્જરિયસ ઓપરેશન છે, આમાંથી આ સાજો થશે, જીવશે કે મરી જશે, કાંઈ નક્કી હતું નહીં. એટલે બહુ બધા ચિંતામાં હતા. હવે બેન છે એ બારે હતા અને ભાઈ બારગામ રહેતા હતા એમ ટૂંકમાં, અને ભાઈ હોસ્પિટલાઇઝ હતા એટલે એની જોડે વિડીયો કોલમાં ત્યારે વિડીયો કોલ નહોતા પણ ફોનમાં એની ભાભી જોડે ને એવી રીતના વાત કરતા હતા. એટલે એને ખબર પડી કે મારા ભાઈની આવી પોઝિશન છે એમ. આગળ 2-3 સર્જરી થઈ ગયેલી હતી એટલે તકલીફવાળું હતું. તો એણે વિચાર કર્યું કે મારે શું કરવું મારા ભાઈ માટે, હું શું કરું કે જેથી એ સાજો થઈ જાય. પછી એને યાદ આવ્યું નેવિલ ગોદડની ટીચિંગ, એટલે એણે કલ્પના કરી. એને પોતાની જાતને પ્રશ્ન પૂછ્યો કે જો મારો ભાઈ સાજો હોય તો એની શું ઈચ્છા હતી જે કરવી હતી, એને શું ઈચ્છા એની એવી હતી કે એ કરવાનો હોય એમ. ત્યારે એને યાદ આવ્યું કે એનો ભાઈ કેટલા દિવસથી આ વાત કરતો તો મારે મારું કિચન, મારું રસોડું રિનોવેટ કરવું છે, એનું ફર્નિચર બધું બદલાવવું છે, કલર બધો બદલાવો છે. તો એ એની બહુ ઈચ્છા હતી એના ભાઈની. એટલે એણે વિઝ્યુલાઇઝ કર્યું એક જ વખત. જોજો એક જ વખતમાં કેટલું જોરદાર વિઝ્યુલાઇઝ કર્યું છે. એ બેને વિઝ્યુલાઇઝ કર્યું કે એના ભાઈનું ઘર હતું એટલે એણે જોયું હોય કેવું કિચનને છે. તો એણે વિઝ્યુલાઇઝ કર્યું કે ભાઈ છે એ કિચનને રિનોવેટ કરે છે, ફર્નિચરનું કામ ને કલરનું કામ ને ચાલે છે ને એનો ભાઈ ત્યાં ઊભો છે અને પોતે કિચનમાં એન્ટર થાય છે ને એના ભાઈ એને એમ કહે છે કે જો બેન હું
નવું કિચન બનાવું છું, કેવું છે આ બધું, એમ એ રીતે એ વિઝ્યુઅલાઇઝ કરતાં કરતાં એમાં એવા ઊંડા ઉતરા જાય છે કે એનો ભાઈ છે એની જોડે વાત કરતો હોય છે, અને એમ કરતાં કરતાં એ એવું વિચારી લે છે, વિઝ્યુઅલાઇઝ કરતાં કરતાં એવી જગ્યાએ પહોંચી જાય છે કે અત્યારે એ હોસ્પિટલમાં જે એનો ભાઈ છે એની પાસે બેઠા છે અને એના ભાઈનો હાથ પકડ્યો છે, અને એના ભાઈને પોતે કહે છે કે ભાઈ તને ખબર છે કે તું સાજો થઈ શકે છે, એ પાવર તારી અંદર જ છે, બસ તું સાજો છો એ મને ખબર છે. આટલું કરી લે છે ત્યાં એના ભાઈના હાથને ફીલ કરે છે કે એના ભાઈનો હાથ પકડ્યો છે, એના ભાઈના ચહેરાને જોવે છે. આ રીતે એ આખું કલ્પના કરે છે અને કલ્પનામાંથી બહાર નીકળી જાય છે. બીજે દિવસે અચાનક જ બીજે દિવસે એવું થાય છે કે એના ભાભીનો ફોન આવે છે અને એ કહે છે કે તમારા ભાઈની હેલ્થ એટલી સરસ થઈ ગઈ કે ડૉક્ટરે ઓપરેશન ન કર્યું ને એમને રજા આપી દીધી. ડૉક્ટરને આશ્ચર્ય લાગ્યું કે કેવી રીતના આવું બની શકે, પણ એના રિપોર્ટ બધા નોર્મલ આવ્યા, કાંઈ થયું નથી ને એ એકદમ સાજા નરવા છે ને ઘરે આવે છે. આજે આપણને જાદુ લાગે ને? જાદુ નથી, આ પાવર છે આપણી અંદર, દરેક માણસની અંદર, કારણ કે તમારી અંદર, તમારી આત્માની અંદર પરમાત્માનો અંશ છે અને એ કાંઈ પણ કરી શકે, અને એ કરવા માટે એક જ સાધન છે, કલ્પના. તમે કલ્પના આંખો બંધ કરીને કરો અને એને ફીલ કરો એટલે એ વસ્તુ થાય ને થાય, પણ તમે ફીલ કરતાં શીખવું ખૂબ જ જરૂરી છે. તો આ 2 સક્સેસ સ્ટોરી, હવે એક મારી સક્સેસ સ્ટોરી પણ તમને આપી દઉં, તમે વધારે મોટિવેટ થઈ જાઓ. અને પછી તમે કેવી રીતે, મારા ઘરમાં મારા ફેમિલી મેમ્બરને મેડિકલ ઇસ્યુ થયેલો, હોસ્પિટલાઇઝ હતા, એટલે આપણું ફેમિલી મેમ્બર હોય તો આપણને થોડીક ચિંતા તો થાય. એટલે થોડોક બહુ એટલું બધું હાર્ડ એન્ડ ટફ નહોતું, પણ છતાંય ચિંતાઓ થાય આપણા ઘરનું સભ્ય હોય એટલે. તો એવી રીતના મને ચિંતા થતી હતી. પછી મને વિચાર આવ્યો કે ચિંતા શું કરવાની, આપણે તો સામેવાળા માણસ માટે ચિંતા કરીએ ત્યારે એની તકલીફો વધારીએ છીએ, પણ જો આપણે એના માટે સારું વિઝ્યુઅલાઇઝ કરી શકીએ તો એની તકલીફો ઓછી થઈ જાય. એટલે મેં કાંઈ સૂઝતું જ નહોતું, એમ ટૂંકમાં અફમ કર્યું થોડીક વાર, પણ ન મજા આવી. એટલે મેડિટેશન કર્યું. શું કરવું એ ખબર નહોતી પડતી, શું વિઝ્યુઅલાઇઝ કરવું એ પણ ખબર નહોતી પડતી. તો મેં મેડિટેશન કર્યું, 5-10 મિનિટ ઊંડા શ્વાસ લીધા, મનને શાંત કર્યું. પછી એવું વિચાર્યું કે એના માટે ધી બેસ્ટ હશે ને મારી સામે આવશે. એટલે મેં આંખો બંધ કરી અને મને એવો સીન દેખાયો કે એ કેદારનાથના દર્શન કરે છે. કેદારનાથ એટલે ઓકે, મને એમ થઈ ગયું, મનમાં એક એવો વિચાર આવી ગયો કે હજી તો એમને કેદારનાથના દર્શન કરવા જવાના છે, એટલે એને કંઈ થવાનું છે નહીં. અને બસ એ મેં વિશ્વાસ કરી લીધો એ વાત ઉપર કે હવે કંઈ થવાનું નથી, એ એકદમ રેડી થઈ જવાના છે, કારણ કે એને કેદારનાથના દર્શન કરવા જવાના છે. અને ચિંતાઓ વહી ગઈ અને ખરેખર એવું જ થયું કે જે મેડિકલ ઇસ્યુ હતો એ પૂરો થઈ ગયો અને રેડી થઈ ગયું એકદમ. તો એ રીતે તમે બીજા માટે સારું વિઝ્યુઅલાઇઝ કરી અને એની પણ તમે હેલ્પ કરી શકો. એની ચિંતાઓ ન કરવાની. તમારા ઘરનું સભ્ય કોઈ પણ હોસ્પિટલાઇઝ છે તો એની ચિંતા નહીં કરવાની. તમારે એના વિશે એવું વિચારવાનું કે આ માણસ સાજું હોય તો એ શું કામ કરતું હોય, શું એને ગમતું હોય, એ માણસ અત્યારે એ કરી રહ્યું છે, એમ વિચારવાનું. અને ભગવાનનો આભાર માનવાનો કે થેન્ક યુ, ભલે અત્યારે હોસ્પિટલમાં હોય છતાંય આપણે એમ આભાર માનવાનો કે થેન્ક યુ, તમે એને એકદમ સાજા નરવા કરી દીધા. બાકી ઓહો ક્યારે હાજા થાય ને કેમ થશે ને શું થશે ને કેટલી તકલીફ થતી હશે ને આવું બધું ન વિચારવાનું. એટલે આ રીતે તમે તમારી 3Dને ઇગ્નોર કરી અને જે ઈચ્છા હોય એને તમે પૂરી કરી શકો છો, કારણ કે યુ આર ધી ગોડ ઓફ યોર રિયાલિટી. તમે જ તમારી રિયાલિટીના ભગવાન છો, તમે જ ક્રિએટર છો. જે કાંઈ પણ થયું છે એનું કારણ પણ તમે છો. અત્યારે જે કાંઈ પણ તમારી 3Dમાં હાલે છે માત્ર ને માત્ર તમારા કારણે હાલે છે, અને એને દૂર પણ તમે જ કરી શકો છો. સારી 3D તમે જ બનાવી શકો છો. એ તાકાત માત્ર તમારામાં છે. અને યાદ રાખો મિત્રો, ડોન્ટ બી જસ્ટ લિસનર, બી અ ડુઅરર. ખાલી સાંભળનારા ના બનો, કરનારા બનો. અહીંયા જે શીખવાડવામાં આવે છે એને અપ્લાય કરતા શીખો. ખાસ કરીને મેડિટેશન કરો, વિઝ્યુઅલાઇઝ કરો, કલ્પના કરો તમારે જે ઈચ્છા હોય, અને એ કલ્પના કર્યા પછી તમે અફર્મ કરો.
મનમાં વારંવાર બોલો. આમે આપણે વિચારતા તો ઘણું બધું હોય છે, તો ખાલી ખોટા વિચાર કરવા એના કરતાં એક વસ્તુ મંત્રની જેમ જાપ કરવો વધારે સારું. મારું એવું માનવું છે કે તમે વારંવાર અફર્મ કરો ને તમારે જે જોઈએ એને. આજની, કાલની, 5 દી પછી, મહિના દી પછી એ તમારા માઇન્ડમાં બેસવાનું જ છે અને એ થવાનું છે. ખોટા વિચારો કરવાની શું જરૂરત છે? અવળું વિચારવાની શું જરૂરત છે? કારણ કે તાકાત બહુ જોરદાર છે તમારી અવેરનેસમાં, તમારી આત્મામાં. એને તમે જ્યાં ધ્યાન અપાવશો, જ્યાં કોન્સન્ટ્રેટ કરશો, એને એ જગ્યાએ એ વસ્તુ વધવાની છે. આ વાતથી સતત જાગૃત રહ્યો તમે, સતત મનમાં રાખો કે હું જે વસ્તુ ઉપર ધ્યાન આપીશ, સતત વિચારીશ, એ વસ્તુ વધવાની છે. તો તમે તમારા દુઃખ ઉપર સતત ધ્યાન આપો છો, સતત એના વિશે વિચારો છો, એને ફીલ કરો છો તકલીફને, તો એ વધવાની છે. તકલીફને ઇગ્નોર કરો અને સારા ભવિષ્ય ઉપર આંખો બંધ કરીને કલ્પનાઓ કરો કે તમારે શું જોઈએ છે. ડે ડ્રીમિંગ કરો, દિવસમાં કેટલી વખત યાદ કરો, કામ કરતાં એના વિશે વિચાર કરો કે મારું આવું થઈ ગયું, મારું આ સપનું સાકાર થઈ ગયું, મને જોબ મળી ગઈ તો કેવું સારું, અમે શું કરતી હોઉં, શું કરતો હોઉં, જે કે ટૂંકમાં એ સપનાઓ ચાલુ રાખો. કાંઈ પણ થાય એક જ વિચારમાં રહેવાનું છે કે મારું આ સપનું લેઝર શાર્પ ફોકસ રાખો, એકદમ તીક્ષ્ણ ફોકસ રાખો તમારા સપનાઓ ઉપર. એ પૂરા થઈ ગયા છે પછીની ફિલિંગ ઉપર. તો મને વિશ્વાસ છે આજની આ 2-3 સક્સેસ સ્ટોરીઝ અને આ વિડીયો તમને પસંદ આવ્યો હશે મિત્રો. પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. લાઈક જરૂર કરો જેથી આપણો વિડીયો આગળ બતાવે. શેર જરૂર કરો જેથી કોકને કાંઈક મદદ થાય, કોક હોસ્પિટલાઇઝ હોય તો એ સાજા થઈ જાય. અને કોમેન્ટ કરો તમને શું ગમ્યું, તમારે શું જાણવું છે, શું શીખવું છે. તમારી કોમેન્ટ વાંચવી, એના જવાબ આપવા મને ખૂબ જ પસંદ છે. થેન્ક યુ.